હવે મિત્રો વિચારો અને શોધો જે પેજ નંબર 5 ઉપર આપેલું છે પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવીશું। તેમાં પહેલો પ્રશ્ન છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો। દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો। તો અહીંયા પહેલી શ્રેણી છે 1 1 1 1 1 એટલે બધા જ એક જ છે અહીંયા। તો હવે પછીનું જે ચિત્ર હશે તે એવું ચિત્ર હશે એક। બીજા નંબરમાં છે 1 2 3 4 5 તો હવે આવશે 6 1 2 3 4 5 અને 6। એના પછી 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 6 7 એવી રીતે 9। તો અહીંયા એકી સંખ્યા હોય છે હવે 11 આવશે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। તો આપણે એનું ચિત્ર એ રીતે રજૂ કરી શકીએ। હવે બેકી સંખ્યાઓ છે અહીંયા 10 છે એટલે 12 આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો આ રીતે તમે દર્શાવી શકો છો। પછી ત્રિકોણીય સંખ્યા હોય છે તો 1 2 3 4 અને 5 તો હવે આવે છે 6 1 2 3 1 2 3 4 1 2 3 4 અને 5 તો હવે આવશે 6 1 2 3 4 5 અને 6 એટલે 6 એટલે 15 5 20 ને 21 થશે। તો આ રીતે આપણે ચિત્ર દોરી શકીએ ત્રિકોણીય સંખ્યાનું। ચોરસ સંખ્યામાં મિત્રો તમને ખબર છે 2 × 2 3 × 3 4 × 4 5 × 5 તો હવે આવશે 6 × 6 એટલે કે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6 6 × 6 તો 1 2 3 4 5 અને 6 લાઈનો આડી અને 6 લાઈનો ઊભી। હવે જે ઘન સંખ્યાઓ છે તો અહીંયા પહોંચે 25 25 5 125 તો હવે 6 × 6 × 6 216। બીજો પ્રશ્ન છે પહેલા પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવ્યું। હવે બીજો પ્રશ્ન છે તો 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? 1 4 9 16 25 ને ચોરસ સંખ્યાઓ અથવા વર્ગો શા માટે કહેવામાં આવે છે? 1 8 27 64 125 ની ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો મિત્રો આપણે એનો જવાબ લખીશું। તો પહેલાંનો જે વિચારો અને શોધો પેજ નંબર 5 ઉપર જે પહેલો પ્રશ્ન હતો એનો આપણી પાઠ્ય પુસ્તકમાં સોલ્યુશન કર્યું હતું અને જે બીજા પ્રશ્નો છે તેનું આપણે અહીંયા કાગળમાં સોલ્યુશન કરીશું। તો ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો આ સંખ્યા જેટલા ટપકા લઈને ગોઠવણી કરવામાં આવે તો એક સરસ ત્રિકોણાકાર બને છે। માટે આપણે એને ત્રિકોણીય સંખ્યા કહીશું। બીજો પ્રશ્ન છે એમાં છે કે 1 4 9 16 25 ની ચોરસ સંખ્યાઓ અથવા વર્ગો શા માટે કહેવામાં આવે છે? તો આ સંખ્યા જેટલા આડી અને ઊભી હરોળમાં સરખી સંખ્યા ગોઠવતા
એક પૂર્ણ ચોરસ આકાર બને છે. એક પૂર્ણ ચોરસ આકાર બને છે. તેથી આપણે એને વર્ગ સંખ્યાઓ કહીશું. ચોરસ સંખ્યાઓ તો અલગ વર્ગ સંખ્યાઓ આપણે કહીશું. હવે મિત્રો આગળનો પ્રશ્ન છે કે 1, 8, 27, 64, 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? તો આ સંખ્યા જેટલા સમાન માપના નાના સમઘન ગોઠવતો એક મોટો સમઘન આકાર બને છે. એક મોટો સમઘન આકાર બને છે. તેથી તેને ઘન સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે જે ત્રીજો પ્રશ્ન છે આપણે એ જોઈશું. તો તમે નોંધ્યું હશે કે 36 ત્રિકોણીય સંખ્યાની વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં ગોઠવી શકાય. તમારી નોટબુકમાં એ દર્શાવેલા ચિત્રો બનાવો. તો મિત્રો ચોરસ આકારમાં જે આડી 6 લાઈન, ઊભી 6 લાઈન એટલે કે 6 36 ટપકાની આપણે ગોઠવણી કરી છે એટલે ચોરસ બનશે. તો ચોરસ આકાર, તો ચોરસ આકારમાં આડી 6 લાઈન અને ઊભી પણ 6 લાઈન હશે. તો અહીંયા 6 થશે 36. તો અહીંયા ચોરસ બનશે. એવી જ રીતે ત્રિકોણ આકાર, તો ત્રિકોણ આકારમાં ઉપરથી નીચે આપણે ટપકા કરવાના છે. ટપકા કરીએ તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 તમે ટપકા કરશો એટલે કે 36 થશે. અને એ ગોઠવવાથી ત્રિકોણ બનશે. તો એ ગોઠવવાથી ત્રિકોણ આકાર બને છે. 2 ને 1 3, 3 દુ 6, 6 ને 4 10 ને 5 15 ને 5 20 ને 21 ને 7 28, 29 30 અને 6 36. તો પહેલાં આપણે ચોરસ બનાવીએ, કેમ કે ચિત્ર બનાવવાનું આપણને કહીએ. તો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. તો મિત્રો આ રીતે આપણે 1 2 3 4 5 6 6 6 ટપકા તમે બની જાય. ગોઠવતા અહીંયા ગેપ વધારે છે એટલે તમને લંબચોરસ જેવું લાગે છે. પણ તમે સરખી જગ્યા ડિફરન્સ રાખીને તમે દોરશો એટલે તમને એક ચોરસ આકાર મળશે. એટલે કે 6 × 6, 1 2 3 4 5 6, 6 × 6. એવી જ રીતે ત્રિકોણ આકારની વાત કરીએ તો 1 2 3 4 5 6 7 8 તમે ટપકા કરશો. 2 પછી છે 1 2 અને 3, 1 2 3 અને 4, 1 2 3 4 અને 5, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 અને 7, 1 2 3 4 5 6 7 8. થયું છે 1 2 3 4 5 6 7 અને 8 ટપકા ગોઠવવાથી ત્રિકોણ બને છે. હવે મિત્રો જે ચોથા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? તો 0 ટપકું છે એટલે 1, અહીંયા 7 છે, પછી અહીંયા 19 અને અહીંયા 37. એ બધી ષટકોણીય સંખ્યાઓ છે. તો તે સાચું છે કે તેમને સંખ્યાઓ કહેવામાં આવે છે.
અને તમારી નોટબુકમાં દોરો. શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે? તો મિત્રો અહીંયા આપણે તફાવત કાઢીએ તો 7માંથી 1 જશે એટલે 6 વધશે. પછી 19માંથી 7 કાઢશો એટલે કેટલા મળશે તમને? 12. પછી 37. તો 37માંથી 19 કાઢશો એટલે તમને મળશે 18. તો અહીંયા 6નો ઘડિયો છે. 6 એકા 6, 6 દુ 12, પછી જે 6 થરી 18. તો 37માંથી 19 કાઢો એટલે તમને મળશે 18. હવે 6નો ઘડિયો ઉમેરો તો એ જે શ્રેણી છે 1, 7, પછી છે 19, 37. હવે આપણે 37માં 24 ઉમેરીએ. હવે 6 ચોક 24 થશે ને, એટલે કે 24 ઉમેરીએ એટલે કેટલા થશે? 61. અને 24 એટલે 6 ચોક 24, પછી 6 પંચું 30, એ રીતે ઉમેરતા જવાનું છે. તો અહીંયા હવે આવશે 61. તો તે પછીની સંખ્યા કઈ હશે? તો એ 61 હશે. તો 61માં મિત્રો તમારે કેવી રીતે ષટકોણી દોરવાનો છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 61ને હવે પછી આપણે અહીંયા તો 1, અહીંયા 3, પછી છે 5, પછી છે 1, 2, 3, 4, 5, 7. તો 7 પછી 8 નહીં લેવાના, અને પછી લેવાના છે 9. તો અહીંયા આવશે 9, 1, 2, 3, 4, 6, 7, 8 અને 9. અહીંયા 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા 8, 3, 4, 5, 6, 7, 8. 8, 8 પછી 7, 7. પછી 6, પછી 5. તો અહીંયા 7 હતા, 8, પછી 7, પછી 6. તો મિત્રો અહીંયા છેલ્લે છે 4. અહીંયા 3 હતા, અહીંયા 4 છે. 2, 3 અને 4. તો હવે અહીંયા આવશે 5, પછી 6, 7, 8, 9, પછી 8, 7, 6 અને 5. એટલે આપણે ટોટલ સરવાળો કરીશું 10, પછી 12, 14, 16 અને 9. 9 × 15 અને 4, 19, 20 ને 21 ને એકડો વધી 2, 2 ને 3, 4, 5 અને 6. એટલે કે તમને 61 મળશે. તો આ રીતે આપણે શ્રેણી દોરી શકીએ. હવે 5મો પ્રશ્ન જોઈએ કે શું તમે 2ની ઘાત અને 3ની ઘાતની શ્રેણીની ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો છો? તો મિત્રો અહીંયા પુસ્તકમાં જે 2ની ઘાત છે તેના વિશે આ વિચારી શકીએ. તો અહીંયા 2 દુ 4, 2 દુ 4 એટલે કે 4, 4 દુ 8, 4, 4 કેટલા વખત? 2 વખત 8, પછી 8 દુ 16 એટલે કે અહીંયા 8 છે, ફરીથી 8 છે એટલે કે 8 દુ કેટલા થશે? 16. તો આ 2ની ઘાત વિશે વિચારી શકાય. પછી 3ની ઘાત વિશે આપણે વિચારવું હોય તો 3ની ઘાતને પહેલાં તો 1 હશે, પછી 3, પછી 3 નો 3 તરી 9 હશે. 1, 2, 3, 3 દુ 6, 3 તરી 9. એ રીતે તમે પાંદડી દ્વારા ડાળીઓ સ્વરૂપે 3ની ઘાતને દર્શાવી શકો છો.